ગુજરાતના આંગણે કડવા પાટીદાર દ્વારા જે સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં 30,000થી પણ વધારે જે લોકો છે તે આ સમૂહ લગ્નમાં હાજરી આપી રહ્યા છે. તમામ લોકો માટે જમવાની જે વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ અત્યારે અમે રસોડા વિભાગમાં આવી પહોંચ્યા છીએ. જે પ્રમાણે હું આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીંયા ગરમા ગરમ રોટલી થઈ રહી છે. છેલ્લા 4 થી 5 દિવસથી આ રસોડા વિભાગ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે અને લોકોને તાજું જમવામાં આપવામાં આવી રહ્યું છે. અને હાલ જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, આ બાજુ ગરમા ગરમ રોટલી થઈ રહી છે, આ બાજુ ઘઉંનો લોટ છે તે પણ બંધાઈ રહ્યો છે. આ મશીન દ્વારા આ રોટલીનો લોટ છે તે બંધાઈ રહ્યો છે. 2 મશીન છે તે સતત અહીંયા શરૂ છે અને તેના દ્વારા લોટ બંધાવવામાં આવી રહ્યો છે. અને જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, આ રસોડા વિભાગની જે ચોખ્ખાઈ પણ અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે એક સાથે કેટલા લોકો જે છે તે રોટલી વણી રહ્યા છે અને આ બાજુ રોટલી બની રહી છે. ત્યારે આ બાજુ જુઓ તો રોટલીને ચોખ્ખા ઘીથી ચોપડવામાં આવી રહી છે, એટલે કે લસપસથી રોટલી જે છે તે પણ પીરસવામાં આવી રહી છે. આ તરફ પણ હું આપને આ દ્રશ્યોમાં બતાવું કે આ રસોડા વિભાગની અંદર હાલ અમે આવી પહોંચ્યા છીએ. આ બાજુ ગરમા ગરમ ભજીયા છે તે પણ બની રહ્યા છે. જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, આ ગરમા ગરમ ભજીયા છે તે પણ હાલ અત્યારે બની રહ્યા છે. તમામ જે લોકો છે, માંડવિયા હોય કે જાનૈયા હોય, તમામ લોકોને અહીંયા સુંદર મજાની રસોઈ છે તે રસોઈ પીરસવામાં આવે છે. તમામ લોકો હાલ અત્યારે જમી રહ્યા છે. 30,000થી પણ વધારે લોકોનું આ રસોડું છે તે બનાવવામાં આવ્યું છે અને રસોઈ બનાવવામાં આવી રહી છે. આ બાજુ પટ્ટીના ભજીયા બની રહ્યા છે, ફરસાણ પણ બની રહ્યું છે. હવે આપણે આ તરફ જઈએ તો હું તમને આ તરફ પણ દ્રશ્યોમાં બતાવી રહ્યો છું કે અહીંયા ગરમા ગરમ પૂરી તે પણ બની રહી છે. ગરમા ગરમ પૂરી બની રહી છે. અહીંયા સ્વયંસેવકો બહેનો છે તે પૂરી વણી રહી છે. મોટા મોટા તોપમાં પૂરી મૂકવામાં આવી રહી છે. આ બાજુ રોટલીના ગોહણા બની રહ્યા છે. આ બહેનો છે તે પણ સતત અહીંયા મહેનત કરી રહી છે. તમામ લોકોને જે ભોજન છે તે ભોજન પીરસવામાં આવી રહ્યું છે. ત્યારે વાત કરવામાં આવે તો અહીંયા સુંદર મજાનું જે આયોજન છે, સ્વયંસેવકો ખડે પગે છે. આપણે તેમની સાથે પણ વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ ગામભુઆ રમણીકભાઈ ભુદરભાઈ. રમણીકભાઈ, અત્યારે આ સમૂહ લગ્નનું આયોજન છે, રસોડા વિભાગમાં આપણે ઊભા છીએ. એક સાથે કેટલા લોકો અહીંયા જમવા આવી રહ્યા છે? 30,000થી 35,000ના ટાર્ગેટથી મેં રસોઈ બનાવી છે અને આસાનીથી એટલું માણસો જમશે. રસોઈમાં શું શું મેનુ શું છે? મેનુમાં 2 મીઠાઈ, 1 ફરસાણ, રોટલી, પૂરી, દાળ, ભાત, સંભારો, પાપડ. કેટલા દિવસથી આપ મહેનત કરી રહ્યા? 5 દિવસથી અહીંયા સળંગ મારે મહેનત શરૂ છે. 30થી 40 માણસો સ્વયંસેવકો છે અને 60થી 70 મજૂરો કામ કરતા અને 2 દિવસથી 150 મજૂરો કામ કરે છે. રસોઈની જો વાત કરવામાં આવે તો કેટલા રસોઈયા દ્વારા રસોઈ બનાવવામાં આવી હતી? 150 રસોઈયા મહેનત કરી રહ્યા છે. 2 દિવસ તો સતત મહેનત કરી. છેલ્લા દિવસે 200થી 250 મજૂરો કામ કરી રહ્યા છે. અન્ય પણ સ્વયંસેવક છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આ સમૂહ લગ્નનું આયોજન છે, આપ પણ અહીંયા સેવા આપી રહ્યા છો, કેવું લાગે છે? મારું નામ પ્રવીણભાઈ માવજીભાઈ લાઠીદળ. અહીંયા દરેક ગામના આ સમૂહ લગ્નમાં સ્વયંસેવકો છે, હનાળી, લાઠીદળ, હેથળી, એ બધા કામ 100 મહિનેથી અહીં મહેનત કરે છે અને સમૂહ લગ્નની તમતોડથી મહેનત ચાલુ હોય છે અને આજે પૂર્ણવંતી છે. રસોડું આપણે ખાસ તો રસોડા વિભાગ સંભાળી રહ્યા છે, તે રસોડા વિભાગમાં કેવી વ્યવસ્થા? રસોડા વિભાગના દરેક ટોટલી સ્વયંસેવકો લાઠીદળના છે. પીરસવાથી માંડી બનાવવા સુધી લેડીઝ 500 બૈરા છે. કે આભાર. તો જે પ્રમાણે 500થી વધારે મહિલાઓ સાથે લાઠીદળ ગામના જે સ્વયંસેવકો છે તે પણ આ સમાજના લોકો છે, કડવા પાટીદાર સમાજના લોકો છે, તે પણ સ્વયંભૂ અહીંયા સ્વયંસેવક તરીકે ફરજ બજાવી રહ્યા છે. હું આ તરફ પણ આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ રસોડા વિભાગમાં હાલ અમે છીએ અને અહીંયા આ જે વેફર્સ છે, જે ભૂંગળા છે તે પણ તળાઈને અહીંયા ભરાઈ રહ્યા છે અને ઓલી તરફ જે કાઉન્ટરો લગાવવામાં આવ્યા છે. તમામ લોકો એક સાથે 30,000 જેટલા લોકો છે તે અહીંયા વાત કરવામાં આવે તો આપણે અન્ય જે સમાજ જે આ સ્વયંસેવક છે તેમની સાથે કાઉન્ટરો કેટલા છે? 1 થી 32 કાઉન્ટર છે અને 16 કાઉન્ટર ભાતના છે અને 4 કાઉન્ટર સાઇઝના છે. એમાં લેડીઝ વિભાગ, જેન્ટ્સ વિભાગ જુદો જુદો છે. સપ્લાયમાં સ્ટોર બનાવ્યો છે અને અહીંથી હંતાઈને સપ્લાય થાય છે. અહીંયાથી તમામ પ્રકારે સપ્લાય કરવામાં આવે છે અને મહિલાઓ અને પુરુષોનો અલગ અલગ 2 વિભાગ અલગ અલગ છે. 16 કાઉન્ટર બૈરા વિભાગમાં, 16 કાઉન્ટર મહિલા વિભાગમાં અને 8 કાઉન્ટર ભાતના છે અને 4 કાઉન્ટર સાઇઝના છે.
ટોટલ 32 જેટલા કાઉન્ટરોમાં 30,000 જેટલા લોકો અત્યારે રસોઈનો લાભ લઈ રહ્યા છે. આભાર. તો જે પ્રમાણે વાત કરવામાં આવે તો 32 જેટલા કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા છે અને 100 વીઘા જેટલી જમીનમાં આ સમૂહ લગ્નનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. આ તરફ જોઈ રહ્યા છો આ ડાલનો ટોપ છે, સ્વયંસેવકો છે આ ગરમા ગરમ ડાલ જે છે તે પણ અહીંયાથી ભરીને ટ્રેક્ટરમાં નાખવામાં આવશે. ટ્રેક્ટરમાંથી ઓલી તરફ જે કાઉન્ટરો જે શરૂ છે ત્યાં અહીંયા શાક બની રહ્યું છે, દાળ બની, ગરમા ગરમ તમામ વસ્તુ ગરમા ગરમ પીરસવામાં આવે છે. 35,000થી પણ વધારે લોકો જે છે ત્યાં સમૂહ લગ્નમાં રસોઈનો લાભ લઈ રહ્યા છે. તમામ લોકો અહીંયા શાંતિથી જમી શકે તે રીતની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, અવ્યવસ્થા ન ઊભી થાય તે માટે તમામ વ્યવસ્થાઓ કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં આયોજન કરવામાં આવ્યું છે.